એટલે મને તો ફાવશે નહીં. હેલો મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સવાર પડી ગઈ છે અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. ગઈકાલનો બ્લોગ તમે જોયો હશે કે જેમાં આપણે ક્રિકેટ મેચ જોવા ગયા હતા અને અત્યારે આપણે ફરી પાછા કામ પર દુકાને જઈ રહ્યા છીએ. તો જો આપણે બાઇકની પહેલાં સાફ સફાઈ કરી લઈએ. મિત્રો, બાઇકની સાફ સફાઈ કરવી એટલા માટે જરૂરી છે કે એક મોટિવેશનલ સ્પીકરનું મોટિવેશન સાંભળ્યું હતું કે જે વ્યક્તિ પોતાની સીટ પર પડેલી ખેપટને દૂર ન કરી શકતો હોય અને જ્યારે એ સીટ પર બેસીને ઊભો થાય તો એના જે પીછવાડાનો ડાઘ છે સીટ ઉપર પડી જાય તો ત્યાં સુધીની એની ગંભીરતા નથી, તો જીવન પ્રત્યે કેટલો ગંભીર કહેવાય. તો આ વાતને ધ્યાનમાં રાખી અને આપણે ગાડી સાફ સફાઈ કરી અને હવે જવાનું છે રાપર દુકાન પર અને મળીએ તો દુકાન પર. હવે મિત્રો નીકળી ગયા હતા દુકાને જવા માટે, તો દુકાને પહોંચી ગયા તો જો મિત્રો કાલાઈ કરી રહ્યા છે અને પછી દુકાનેથી નીકળી ગયા આપણે હીરોના શોરૂમે. ત્યાં બાઇક સર્વિસમાં મૂકવાની હતી કારણ કે આપણી બાઇકને 500 કિલોમીટર ચાલી ગઈ હતી. તો બાઇક સર્વિસ કરાવી અને પછી નીકળી ગયા બજારમાં જવા માટે. તો બજારમાં થોડું કામ હતું, કામ કરી અને ફરી પાછા આપણે નીકળી ગયા દુકાન તરફ. હેલો ગાઈસ, વાહ હું આવ્યો છે સરસ છે. હું છું પછી આ ભાઈ હર્ષિલભાઈ, ભાવેશભાઈ, અમારો મિની બ્લોગ. મિત્રો કેમ છો? આપણે હવે જઈ રહ્યા છીએ દુકાનેથી ઘર તરફ. આ છે કંઈક રસ્તાનો વ્યૂ, જોઈ શકો છો તમે. અને આજે ગામમાં ફરવા પણ ગયા હતા, તો હવે મળીએ સીધા ઘરે જઈને. મિત્રો પાછા નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. તો મિત્રો, આપણો આજનો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સવારથી લઈ અને સાંજ સુધીના અમુક શોર્ટ્સ તમને બતાવ્યા. જો તમને પસંદ આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.